નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એડવી વિથ કૃપેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આજે આપણે જોઈશું એમપીડબલ્યુ, એફએડબલ્યુ અને એસઆઈના મોડેલ પેપર નંબર 3। તો મિત્રો વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। મિત્રો આજે આપણે પેપર જોઈશું એ 50 મોસ્ટ આઈએમપી એમસીક્યુ રહેશે, જેથી કરીને આરએમસી છે, એસએમસી છે, વીએમસી છે, એવી જે મહત્ત્વની જે એમપીડબલ્યુ, એફએડબલ્યુની જે એક્ઝામો આવવાની છે એમાં તમારા 4 થી 5 માર્ક કવર થવાની શક્યતા રહેશે, બરાબર। કારણ કે જે નવી જ પેટર્નના જે એમસીક્યુ પૂછાય છે એ ટાઈપના આજે આપણે એમસીક્યુ લઈને આવ્યા છે। તો વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી કરીને આપણે ઇઝીલી 5 થી 7 માર્ક કવર થઈ જશે। તો જોઈએ કે એમપીડબલ્યુ, એફએડબલ્યુ, એસઆઈ મોડલ પેપર નંબર 3। તો જોઈએ કે ખોરાકનું શરીરમાં જઈ પાચન બાદ વિભાજન થવું તેને શું કહેવાય છે? તો કોટાબોલિઝમ, બરાબર, કોટાબોલિઝમ કહેવામાં આવે છે। નંબર 2 જોઈએ કે શરીરના જુદા જુદા અવયવો સુધી પહોંચીને કાર્ય કરવું તેને શું કહેવાય છે? તો એનાબોલિઝમ, બરાબર, એનાબોલિઝમ કહેવામાં આવે છે। નંબર 3 જોઈએ શરીરમાં દ્રવ્ય વિટામિન કયા છે? તો યાદ હશે તમને કે એ, ડી, ઈ, કે ચરબી દ્રવ્ય વિટામિન છે એ, ડી, ઈ, કે, યાદ રાખી લેજો, એક્ઝામમાં કદાચ આવી શકે। નંબર 4 જોઈએ કે પાણીમાં દ્રવ્ય વિટામિન કયા છે? તો બી કોમ્પ્લેક્સ જૂથ, બરાબર, બી કોમ્પ્લેક્સ જૂથ અને વિટામિન સી, બરાબર, પાણીમાં દ્રવ્ય વિટામિન છે। નંબર 5 જોઈએ કે રોજિંદા ખોરાકમાં આશરે ખાલી જગ્યા માઇક્રોગ્રામ રેટિનોલનું મેળવવું જોઈએ? તો 750 ગ્રામ, બરાબર, 750 ગ્રામ મિલીગ્રામ આપણને રોજિંદા ખોરાકમાં રેટિનોલ મેળવવામાં આવે છે, બરાબર। નંબર 6 જોઈએ રોજિંદા ખોરાકમાં આશરે ખાલી જગ્યા માઇક્રોગ્રામ બીટા કેરોટીન મેળવવું જોઈએ? તો કેટલું મેળવવું જોઈએ? તો કે 3000, બરાબર, 3000 મિલીગ્રામ બીટા કેરોટીન મેળવવું જોઈએ રોજિંદા ખોરાકમાં સામાન્ય વ્યક્તિને, બરાબર। આગળ જોઈએ આપણે કે નંબર 7 બીટા કેરોટીન ક્યાં બને છે? તો યાદ રાખજો મિત્રો કે બીટા કેરોટીન છે એ આપણા શરીરમાં બને છે, જે વિટામિન એનો સમૂહ છે, બરાબર, વિટામિન એનો આ એક સમૂહ છે। નંબર 8 જોઈએ કે વિટામિન એની ઉણપથી કયા રોગ થાય છે? તો રતનદળાપનો રોગ થાય છે। વિટામિન એની ઉણપ હોય છે, બરાબર, તો જે રતનદળાપનું થવાની શક્યતા રહેતી હોય છે બાળકોમાં કે સામાન્ય વ્યક્તિ હોય એમાં પણ, બરાબર। નંબર 9 જોઈએ કે ચામડીના રોગ, ચામડી ફાટી જવી, પગની ચામડીમાં ચીરા પડવા, આ લક્ષણો કયા વિટામિનની ઉણપથી થાય છે? તો યાદ રાખજો મિત્રો કે વિટામિન એની ઉણપથી આ જે લક્ષણો છે એ થઈ શકે છે, જેવા કે ચામડીના રોગો, ચામડી ફાટી જવી, પગની ચામડીમાં ચીરા પડવા, બરાબર, જે ચામડીના રોગોના લક્ષણ આમાં દેખાય છે। આગળ જોઈએ નંબર 10 આંખની સુરક્ષા માટે કયા વિટામિનનો ઉપયોગ થાય છે? તો આંખની સુરક્ષા માટે વિટામિન એનો ઉપયોગ થાય છે, બરાબર। બીજી વસ્તુ કે વિટામિન એ ઓરી રોગમાં પણ આપવામાં આવે છે, બરાબર। આગળ જોઈએ મિત્રો કે બેરીબેરી રોગ કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે? તો બેરીબેરી રોગ છે એ વિટામિન બીની ઉણપથી થતો રોગ છે, બરાબર, યાદ રાખજો, બેરીબેરી રોગ છે એ વિટામિન બીની ઉણપથી થતો રોગ છે। વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તો યાદ હશે તમને કે વિટામિન સીની ઉણપથી સ્કર્વી રોગ થાય છે, બરાબર। તો વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? તો એસ્કોર્બિક એસિડ, બરાબર, એસ્કોર્બિક એસિડ, બરાબર, તો યાદ રાખી લેજો, કારણ કે કદાચ પૂછાઈ શકે એક્ઝામમાં। આગળ જોઈએ નંબર 13 કેલ્શિયમ અને ફોસ્ફરસના ચયાપચયમાં કયું વિટામિન કામ કરે છે? તો વિટામિન ડી, યાદ રાખજો મિત્રો કે કેલ્શિયમ અને ફોસ્ફરસના ચયાપચયમાં, બરાબર, ચયાપચયમાં કયું વિટામિન કામ કરે છે? તો વિટામિન ડી, આ એક આઈએમપી છે, બરાબર, તો નોટ કરી લેજો, કદાચ આવી શકે। આગળ જોઈએ કે નંબર 14 વિટામિન ડીનું ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે? તો સુક્તાન અને રેક્ટેક્સ, બરાબર, વિટામિન ડીનું ઉણપ હોય બાળકોમાં તો સુક્તાન અને રેક્ટેક્સ રોગ થવાની શક્યતા રહેતી હોય છે, યાદ રાખજો, વિટામિન ડીની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે? તો સુક્તાન અને રેક્ટેક્સ, બરાબર। આગળ જોઈએ નંબર 15 માણસના હાડકાં માટે ખૂબ જ અગત્યનું વિટામિન કયું છે? તો માણસનું જે હાડકાં હોય છે એમાં અતિ મહત્ત્વનું વિટામિન ગણવામાં આવે
તો વિટામિન ડી, બરાબર. એ તો તમને ખબર જ હશે, જે સૂર્યના કુમળા તાપથી આ વિટામિન પ્રાપ્ત થાય છે. નંબર 16 જોઈએ કે બાળકોને રોજના ખાલી જગ્યાએ યુનિટ વિટામિન ડીની જરૂર પડે છે. કદાચ ડોઝ પૂછાઈ શકશે, બરાબર મિત્રો. તો બાળકોને રોજના ખાલી જગ્યાએ યુનિટ વિટામિન ડીની જરૂર પડે છે. તો 200 યુનિટ વિટામિન ડીની જરૂરિયાત પડતી હોય છે બાળકોને, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે ધાત્રી માતાને રોજના ખાલી જગ્યાએ યુનિટ વિટામિન ડીની જરૂર પડે છે. જો યાદ રાખજો મિત્રો, કારણ કે FAW માટે બરાબર ઇમ્પોર્ટન્ટ છે કે ધાત્રી માતાને રોજના ખાલી જગ્યાએ યુનિટ વિટામિન ડીની જરૂર પડે છે. તો 400 યુનિટ છે, બરાબર, જે વિટામિન ડીની જરૂર પડતી હોય છે ધાત્રી માતાઓને. જોઈએ આગળ કે નંબર 18, તો સૂર્યપ્રકાશમાં રહેલા પડજાંબલી કિરણો ચામડી પર પડવાથી ચામડીની નીચે રહેલા ખાલી જગ્યા નામના ચરબીઓના ઘટકથી વિટામિન ડી બનવાનું શરૂ થઈ જાય છે, બરાબર. તો જે શરીરમાં કેવી રીતે વિટામિન બને છે, બરાબર, વિટામિન ડી શરીરમાં કેવી રીતે બને છે, તો કે સૂર્યના પ્રકાશમાં રહેલા પડજાંબલી કિરણો જ્યારે આપણી બોડી પર પડે છે, બરાબર, તો ચામડીની નીચે રહેલા ખાલી જગ્યા, તો શું, તો કે ડિહાઇડ્રો કોલેસ્ટ્રોલ, બરાબર, ડિહાઇડ્રો કોલેસ્ટ્રોલ નામનું જે ઘટક હોય છે એ આપણા બોડીની નીચે કામ કરતું હોય છે, બરાબર, જેનાથી વિટામિન ડી મળે છે શોષાઈને, બરાબર. જો કદાચ એક્ઝામમાં પૂછાય તો ઇઝીલી આપ લખી શકશો. તો સૂર્યના પ્રકાશમાં રહેલા પડજાંબલી કિરણો ચામડી પર પડવાથી ચામડીની નીચે રહેલા ડિહાઇડ્રો કોલેસ્ટ્રોલ નામના ચરબીના ઘટકમાંથી વિટામિન ડી બનવાનું શરૂ થઈ જાય છે, બરાબર. જો કદાચ પૂછાય તો આપ લખી શકશો. હવે આપણે જોઈએ કે નંબર 19, પુખ્ત વ્યક્તિમાં ખાસ કરીને સ્ત્રીઓમાં વિટામિન ડીની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે, બરાબર. તો પુખ્ત વ્યક્તિ ખાસ કરીને સ્ત્રીઓ વિટામિન ડી ઉણપથી કયો રોગ થાય છે, તો સ્ત્રીઓમાં સૌથી વધુ વિટામિન ડીનું ઉણપ હોય તો ઓસ્ટિયોમોલેસિયા રોગ થાય છે. આ બી એક FAW માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, જેથી કરીને નોંધ કરી લેજો, કારણ કે આવી શકે એક્ઝામમાં, બરાબર. આગળ જોઈએ કે નંબર 20, માણસ માટે D3 તરીકે ઓળખાતું ખાલી જગ્યા નામનું વિટામિન સ્વરૂપ સૌથી અગત્યનું છે. તો આ જે છે એ MPW માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો માણસ માટે વિટામિન, બરાબર, D3, માણસ માટે D3 તરીકે ઓળખાતું ખાલી જગ્યા નામનું વિટામિન સ્વરૂપ સૌથી અગત્યનું છે. તો કોલેકેલ્સિફેરોલ, બરાબર, કોલેકેલ્સિફેરોલ નામનું જે વિટામિન છે એ સૌથી મહત્ત્વનું વિટામિન છે D3, બરાબર, જેને D3 તરીકે ઓળખાતું હોય છે. તો કદાચ પૂછાઈ શકે કોલકેલ્સિફેરોલ, બરાબર, એ બીજા કયા નામથી ઓળખાય છે, તો D3, બરાબર. તો યાદ રહેવું જોઈએ તમારે. નંબર 21 જોઈએ, ચરણોમાં, બરાબર, ચરણોમાં ઉર્મી ગીતના લેખક કોણ છે, તો યોસેફ મેકવાન, બરાબર. આ જે છે એ સાહિત્ય પ્રકાર છે, બરાબર, જે સાહિત્ય બી આપણે આમાં કવર કરી લીધેલું છે. તો ચરણોમાં ઉર્મી ગીતના લેખક કોણ છે, તો યોસેફ મેકવાન. નંબર 22 જોઈએ કે કદર લોકકથાના લેખક કોણ છે, તો દૌલત ભટ્ટ, બરાબર. કદર લોકકથાના લેખક કોણ છે, તો દૌલત ભટ્ટ. નંબર 23, ભૂલની સજા નાટકના લેખક કોણ હતા, તો પ્રકાશ લાલા, બરાબર. ભૂલની સજાના નાટકના લેખક કોણ છે, તો પ્રકાશ લાલા, યાદ રાખી લેવાનું, બરાબર મિત્રો. નંબર 24 જોઈએ, અપંગતાના ઓજસ પ્રસંગ કથાના લેખક કોણ હતા, તો કુમારપાળ દેસાઈ, બરાબર. નંબર 25, ડૉક્ટર આંબેડકરનું જીવનચરિત્રના લેખક કોણ હતા, તો હાસ્યદા પંડ્યા, બરાબર. તો કદાચ પૂછાઈ શકે, બરાબર, કે ડૉક્ટર આંબેડકરના જીવનચરિત્રના લેખક કોણ હતા, તો હાસ્ય પંડ્યા, બરાબર. આ બી એક IMP છે, બરાબર. આગળ જોઈએ આપણે કે નંબર 26, ઉડે રે ગુલાલ ઉર્મી ગીતના લેખક કોણ છે, તો નટવર પંડ્યા, બરાબર, નટવરલાલ પંડ્યા. ઉડે રે ગુલાલ ઉર્મી ગીત છે, બરાબર, જેનાથી આપણને બંને કવર થઈ શકશે, બરાબર. તો તેના લેખક કોણ છે, તો નટવરલાલ પંડ્યા. નંબર 27, અભિનંદન કાવ્યના લેખક કોણ છે, તો ભાગ્યેશ જહા, બરાબર, તો યાદ રાખી લેજો. નંબર 28, અમે બાંધવો સરદારના લેખક કોણ હતા, તો ઉષા ઉપાધ્યાય, બરાબર. ઉષા ઉપાધ્યાય છે એ આના લેખક હતા, અમે બાંધવો સરદારના.
આગળ જોઈએ કે નંબર 29, મૂલ્યવાન ભેટના લેખક કોણ હતા? તો જ્યોતિબહેન ગાંધી. બરાબર, મૂલ્યવાન ભેટના લેખક કોણ હતા? તો જ્યોતિબહેન ગાંધી. શબ્દ સમજૂતી આપો. બરાબર, આ જે છે એ ગુજરાતી વ્યાકરણ જોઈ લઈશું. બરાબર, તો જોઈએ કે શબ્દ સમજૂતી આપો. ખભા, ખભો એટલે કે ખંભા, ખંભા એટલે ખભા. બરાબર, જે શબ્દ સમજૂતી થાય છે. નંબર 31, શબ્દ સમજૂતી આપો. સરોવર, સરોવરને આપણે કુદરતી રીતે બનેલું સરોવર કે તળાવ કહી શકીએ છીએ. નંબર 32, વિશાળું, શબ્દ સમજૂતી આપો. વિશાળુની શબ્દ સમજૂતી તો કે વિશાળ, ઘણું. બરાબર, જોઈએ આગળ કે નંબર 33, શબ્દ સમજૂતી આપો. રડિયાત, તો રડિયાતનું શબ્દ સમજૂતી થાય છે સુંદર. નંબર 34, શબ્દ સમજૂતી આપો. તરણું, તો તરણુંની શબ્દ સમજૂતી થાય છે તણખલું. બરાબર. નંબર 35, શબ્દ સમજૂતી આપો. નાદ, નાદને આપણે શબ્દ સમજૂતી કહી શકીએ સામાન્ય રીતે મધુર લાગતો મીઠો અવાજ. બરાબર, જેને આપણે નાદ કહી શકીએ છીએ. નંબર 36, શબ્દ સમજૂતી આપો. સોગાદ એટલે કે ભેટ. બરાબર, શબ્દ સમજૂતી આપો. આજ્ઞા એટલે કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, એને આપણે આજ્ઞા કહીએ છીએ. ત્રાડ, શબ્દ સમજૂતી આપો. તો ત્રાડને આપણે ગર્જના પણ કહેવામાં આવે છે, જેની શબ્દ સમજૂતી છે. નંબર 39 જોઈએ કે જેસલમેરના રાજા ગઢસિંહ દ્વારા લગભગ 650 વર્ષ પૂર્વ કયા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું? તો ગઢસીસર તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બરાબર મિત્રો, આ જે છે એ આપણે જીકે પણ થોડું ઘણું આવરી લીધેલું છે, જેનાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે. અને આ મિત્રો જે છે એ ઓથેન્ટિક બુક, બરાબર, ઓથેન્ટિક જે બુકો છે એમાંથી જ આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ કાઢીને MCQ બનાવીને આપણી જોડે પ્રેઝન્ટેટ કરેલા છે. બરાબર, જેથી કરીને આપણે આ ઇઝીલી યાદ રહેશે. અને બીજી વાત મિત્રો કે આ તમે વાંચશો તો એ 100% ઓથેન્ટિક છે. બરાબર, તો એવું નથી કે તમારો ટાઈમ વેસ્ટ થાય. તો 39, જેસલમેરના રાજા ગઢસિંહ દ્વારા લગભગ 650 વર્ષ પૂર્વ કયા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું? તો ગઢસીસરનું તળાવ જે છે એ 600 વર્ષ, બરાબર, 650 વર્ષ પૂર્વ આ તળાવનું નિર્માણ થયેલું હતું જેસલમેરમાં. બરાબર, જેનાથી આપણને ઇઝીલી યાદ રહી જાય. નંબર 40 જોઈએ કે હજારો વર્ષો પહેલાં ભારતમાં એક મસૂર, બરાબર, એક મુસાફર આવ્યો હતો. તેનું નામ શું હતું અને ભારતમાં કયા સ્થળે આવ્યો હતો? તો આ કદાચ પૂછાઈ શકે. બરાબર, હજારો વર્ષ પહેલાં ભારતમાં એક મુસાફર આવ્યો હતો. તેનું નામ અલબિરુન, બરાબર, અલબિરુન, જે ઉઝબેકિસ્તાનમાં આવ્યો હતો. જેને અલગ અલગ જેવું કે તળાવો ભારતમાં આવ્યા પછી તળાવો બનાવેલા એ જોયા, અલગ અલગ જે છે એને આ બધું ઇતિહાસ એને જોઈ લો. બરાબર. નંબર 41 જોઈએ કે મીઠાના કાયદાનો ભંગથી યાત્રામાં કરવામાં આવ્યો હતો. તો મીઠાનો ભંગ છે, બરાબર, એ દાંડી યાત્રામાં કરવામાં આવ્યો હતો. બરાબર, તો મીઠાના કાયદાનો ભંગ કઈ યાત્રામાં કરવામાં આવ્યો હતો? તો દાંડી યાત્રા. એ તો તમને મિત્રો યાદ હશે. બરાબર. નંબર 42, સિકોના નામના વૃક્ષની છાલમાં કયા રોગના તેના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે? બરાબર, તો સિકો નામના વૃક્ષની છાલ છે એમાંથી કયા રોગનો પાવડર બનાવવામાં આવે છે? તો મેલેરિયા. બરાબર, આ ઘણી વખત MPW, બરાબર, MPHW અને FAWની જે એક્ઝામ છે એમાં આવી ગયેલું છે મિત્રો. અને આ જે છે એ ઓથેન્ટિક માહિતી છે, યાદ રાખજો કે ઓથેન્ટિક માહિતી છે. બરાબર, જેનાથી આપણને આ જે તમે મોઢે કરશો એની થોડીક ગભરાવાની જરૂર નથી. તો સિકો નામના વૃક્ષની છાલમાંથી કયા રોગના તેના પાવડરનો ઉપયોગ થયો હતો? તો મેલેરિયા રોગ છે. બરાબર, મેલેરિયા રોગ એ સિકો નામના જે વૃક્ષ છે એની છાલમાંથી પાવડર બનાવીને આ મેલેરિયાનું નિદાન થતું હતું. હવે આપણે જોઈએ કે નંબર 43, કયા વૈજ્ઞાનિકે શોધ્યું હતું કે મેલેરિયા રોગ મચ્છરો દ્વારા ફેલાતો રોગ છે? બરાબર, આ બી એક્ઝામોમાં આવી ગયેલું છે. તો રોનાલ્ડ રોઝ દ્વારા મેલેરિયા છે એ મચ્છરો દ્વારા ફેલાતો રોગ છે એવું કહ્યું હતું, રોનાલ્ડ રોસે. બરાબર.
નંબર 44 જોઈએ કે ડિસેમ્બર 1902 કોને શોધ માટે નોબેલ પારિતોષિકની નવાજવામાં આવ્યા હતા? બરાબર, ડિસેમ્બર 1902 કોને શોધ માટે નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા? તો રોનાલ્ડ રોસ. બરાબર, રોનાલ્ડ રોસને. નંબર 45 જોઈએ કે બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટના ચઢાણની ટુકડીના સભ્ય તરીકે ક્યારે પસંદગી પામ્યા? તો 1984. બરાબર મિત્રો, 1984 બચેન્દ્રી પાલ, બરાબર, જે માઉન્ટ એવરેસ્ટના ચઢાણની ટુકડીના સભ્ય તરીકે નિમણૂક પામ્યા હતા 1984. આગળ જોઈએ તો ચંદ્ર પર જનાર અને ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ કોણ હતા? તો નીલ આર્મસ્ટ્રોંગ. બરાબર, 1969 નીલ આર્મસ્ટ્રોંગ જે ચંદ્ર પર જનાર પ્રથમ માણસ છે. બરાબર, અને ચંદ્ર પર ચાલનાર પણ પ્રથમ માણસ છે. તો યાદ રાખજો, કદાચ એક્ઝામમાં જીકેમાં પૂછાઈ શકે. નંબર 47 જોઈએ કે ખોજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવ્યું છે? તો સુરત. બરાબર, સુરત. આ જે મિત્રો છે એ આપણે કરંટ આવરી લીધેલું છે. બરાબર, કરંટ અફેર્સ જે છે એ આપણે આવરી લીધેલું છે આમાં. તો નંબર 47 ખોજ મ્યુઝિયમ છે. બરાબર, ખોજ મ્યુઝિયમ છે તેનું ઉદ્ઘાટન ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવ્યું? તો સુરત. બરાબર, જેથી કરીને આ જે એસએમસીની, બરાબર, એસએમસીની જે એક્ઝામ છે એમાં 100% કદાચ પૂછાઈ શકશે. આગળ જોઈએ આપણે કે નંબર 48 અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ કયા જિલ્લામાં કરવામાં આવ્યું? ગુજરાતમાં. બરાબર, યાદ રાખજો કે ગુજરાતમાં. તો સુરત જિલ્લામાં. બરાબર, અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, યાદ રાખજો. બરાબર, તેનું લોકાર્પણ આપણે ગુજરાતના સુરત જિલ્લામાં કરવામાં આવ્યું છે. નંબર 49 જોઈએ કે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ એન્ડ બ્રાઉનફિલ્ડ પોર્ટના શિલાન્યાસ ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવ્યો છે? તો ભાવનગર જિલ્લામાં. બરાબર, વિશ્વનું પ્રથમ CNG, બરાબર મિત્રો, કે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ એન્ડ બ્રાઉનફિલ્ડ પોર્ટનું શિલાન્યાસ ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવ્યું છે? તો ભાવનગર. બરાબર, તો આ બી એક તલાટીની એક્ઝામમાં પણ એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતું રહેશે. બરાબર, કારણ કે કરંટ કદાચ પૂછાઈ શકે. તો વિશ્વના પ્રથમ CNG એટલે કે CNGનું ફૂલ ફોર્મ શું? બરાબર, તો કે કમ્પ્રેસર એન્ડ નેચરલ ગેસ. બરાબર, જે ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પ્લોટના શિલાન્યાસ ગુજરાતના કયા જિલ્લાઓમાં કરવામાં આવ્યું? તો ભાવનગરમાં. નંબર 50 જોઈએ કે વંદે ભારત એક્સપ્રેસ કયા રાજ્યમાંથી શરૂ કરવામાં આવી? તો ગુજરાતમાં. બરાબર, વંદે ભારત એક્સપ્રેસ મિત્રો યાદ રાખજો. બરાબર, મેડ ઇન ઇન્ડિયા છે. બરાબર, જે વંદે ભારત એક્સપ્રેસ કયા રાજ્યમાંથી શરૂ કરવામાં આવી? તો ગુજરાત રાજ્ય, નરેન્દ્રભાઈ મોદી દ્વારા. બરાબર, જેનું જે શરૂ કરવામાં આવી છે. મિત્રો આ હતા આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર, 50 MCQ, બરાબર, જે ઓથેન્ટિક માહિતી છે. બરાબર, ઓથેન્ટિક માહિતી છે. તો યાદ રાખજો, કારણ કે આ 50 MCQ છે તો મેક્સિમમ 7 થી 8 જે MCQ છે એ કદાચ એક્ઝામોમાં પૂછાવાની શક્યતા રહેલી છે. મિત્રો બીજી વાત કે આપણે જે કરંટ અફેર્સ, બરાબર, જીકે, પછી આપણે હેલ્થનું, બરાબર, ગુજરાતી સાહિત્યને આપણે ગુજરાતી ગ્રામર, આ પણ આપણે આવરી લીધેલ છે. તો વિડીયોને પૂરેપૂરો જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, વિડીયોને શેર કરતા રહો જેથી કરીને તમારા જેવા બીજા જ વિદ્યાર્થીઓને આ કામ લાગી શકે. તો એક નવા જ વિડીયોમાં આપણે ફરી મળીશું. તો આજે રજા આપજો. નમસ્કાર.